નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સરથાણા વિસ્તારમાં ટ્રાફિકની કામગીરી દરમિયાન બે વ્યક્તિ નશાની હાલતમાં ઝડપાયા હતા। તેમની ભલામણ કરવા સરથાણા પોલીસ સ્ટેશન આવેલ એક ડુપ્લિકેટ વિજિલન્સનો પીએસઆઈ ઝડપાયો। સુરત શહેર સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોજ ટ્રાફિકની કામગીરી દરમિયાન બે વ્યક્તિ નશાની હાલતમાં હતા, તેથી બંનેને સરથાણા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા। ત્યારે તેમની ભલામણ કરવા એક વ્યક્તિ સરથાણા પોલીસ સ્ટેશન આવ્યો હતો અને પીએસઓને પોતે વિજિલન્સના પીએસઆઈ રોનક કોઠારી છે તેવી ઓળખ આપી। ત્યારબાદ સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમબી ઝાલા સાહેબ આવી જતા તે વિજિલન્સના પીએસઆઈને વધુ પૂછપરછ કરી હતી, જે દરમિયાન તે પોતે ગાંધીનગર વિજિલન્સના પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને પીઆઈ રાણા સાહેબની સ્કૂલમાં હોવાનું તેવું જણાવેલ હતું। તે દરમિયાન પીઆઈ શ્રી ઝાલા સાહેબે તેને ઓળખ કાર્ડ માંગતા તેણે એવો જવાબ આપ્યો કે હું ઓળખ કાર્ડ ભૂલી ગયેલ છું અને સાથે નથી અને હાલ હું રજા ઉપર છું। ત્યારબાદ સરથાણાના પીઆઈ અને અન્ય સ્ટાફને શંકાસ્પદ લાગતા સઘન પૂછપરછ કરતા ભાંડો ફૂટી ગયો હતો। સરથાણા પોલીસ આ દરમિયાન તેના મોબાઈલમાં તપાસ કરતા તેમના મોબાઈલમાંથી પોલીસની વર્દી પહેરી અને ફોટા મળી આવ્યા હતા। સરથાણા પોલીસ આગળની તપાસ કરી રહી છે કે આ અગાઉ પણ આ વ્યક્તિ દ્વારા ડુપ્લિકેટ પોલીસ બનીને કોઈ નાગરિકોને હેરાન પરેશાન કરી આર્થિક લાભ મેળવેલ છે કે કેમ, અને આ વ્યક્તિનો જો કોઈ ભોગ બનેલ હોય તો સરથાણા પોલીસનો સંપર્ક કરવા સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જણાવાયું છે।